આ જે સ્કેમર્સ છે ને એ વેબની દુનિયામાં છુપાયેલા હોય છે કે ચૂપચાપ આવીને એમનું ટાર્ગેટ અચીવ કરીને જતા રહે છે. નમસ્કાર મિત્રો, ગુજરાતી સિનેમા હવે બદલાઈ રહ્યું છે અને એનો પુરાવો છે આ નવું ટીઝર ધરપકડ. આ ફિલ્મમાં આપણને મલ્હાર ઠાકર અને લાલો ફેમ સુહૃદ ગોસ્વામી એક સાથે જોવા મળશે. મલ્હાર ઠાકરને અત્યાર સુધી આપણે રોમેન્ટિક કે કોમેડી રોલમાં જોયો છે, પણ આ વખતે વિષય ગંભીર છે અને અંદાજ સાવ અલગ છે. સૌથી પહેલા વાત કરીએ આ ફિલ્મના સબ્જેક્ટની. ડિજિટલ અરેસ્ટ આજના સમયનો સૌથી મોટો અને ખતરનાક ક્રાઇમ. આપણે ન્યૂઝમાં વાંચીએ છીએ કે કોઈને ઓનલાઈન ધમકાવીને કલાકો સુધી કેમેરા સામે બેસાડી રાખી લાખો રૂપિયા પડાવી લેવાય છે. ઇન્ડિયામાં પહેલીવાર આ વિષય પર કોઈ ફિલ્મ બની રહી છે, જે ખરેખર ગર્વની વાત છે. ટીઝરની શરૂઆત જ એક ઇમોશનલ ડાયલોગથી થાય છે, જ્યાં બધું જ લૂંટાઈ જવાનો ડર છે. ટીઝરમાં જે રીતે સસ્પેન્સ ક્રિએટ કર્યું છે કે અર્જુન કોણ છે અને શું એ ખરેખર પકડાયો છે, એ જોતા લાગે છે કે ડિરેક્ટર અનિશ શાહ આપણને સીટની ધાર પર બેસાડી રાખશે. મલ્હાર ઠાકર અને સુહૃદ ગોસ્વામી સાથે પ્રશાંત બારોટ જેવા દિગ્ગજ કલાકારો છે. ટીઝરમાં બાપ દીકરા વચ્ચેનો જે તણાવ અને લાચારી દેખાય છે એ સીધા દિલને સ્પર્શી જાય છે. એક્ટિંગમાં ક્યાંય લાઉડનેસ નથી, જે આ થ્રિલર માટે બહુ જરૂરી છે. ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સિનેમેટોગ્રાફી એકદમ પ્રીમિયમ લાગે છે. ડાર્ક ટોન અને જે રીતે કેમેરા એંગલ્સનો ઉપયોગ થયો છે તે એક ગંભીર અને ડાર્ક થ્રિલરનો અનુભવ કરાવે છે. તો મિત્રો, ગુજરાતી ફિલ્મોમાં જ્યારે આવા નવા એક્સપેરિમેન્ટ થાય ત્યારે એને સપોર્ટ કરવો જ જોઈએ. ટીઝર તો જોરદાર છે અને સસ્પેન્સ પણ ભરપૂર છે. મને તો આ ટીઝર ખૂબ જ ગમ્યું. હવે જોવાનું એ રહે છે કે 15 મેના રોજ આ ધરપકડ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે. તમને આ ટીઝર કેવું લાગ્યું? શું તમને પણ લાગે છે કે મલ્હારનો આ નવો અવતાર હિટ જશે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.